જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભાશય સાથે નરેશ પટેલ હાલ ગુજરાતભરના પ્રવાસ કરી રહ્યા છે। નરેશ પટેલે પ્રવાસના છઠ્ઠા દિવસે જામનગર શહેર જિલ્લાનો પ્રવાસ કર્યો। જામનગર ખાતે નરેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું ખાસ આયોજન કરાયું। મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત લોકોએ નરેશ પટેલનું આદિકનું સ્વાગત અને સન્માન કર્યું। આ તકે નરેશ પટેલે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુને વધુ સહભાગી બનવા અપીલ કરી હતી। શ્રી ખોડલધામ ટ્રસ્ટના ઘણા બધા પ્રકલ્પની ભાગરૂપે આજે એક પ્રકલ્પ આરોગ્યધામ જે બનાવવાનો છે તે 21/1/2024 રોજ ભૂમિપૂજન પ્રસંગે જામનગરના તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા ખોડલધામમાંથી આખી ટીમ આવેલી છે। આ ભૂમિપૂજન પ્રસંગે 21/1/2024 રોજ કાર્યક્રમ છે તે 7 દીકરીઓ આ ભૂમિપૂજન કરશે। સ્થળ ઉપર રાજકોટ નજીક અમરેલી ગામ આવ્યું છે, ત્યાં આ ભૂમિપૂજન થવાનું છે, પણ મુખ્ય કાર્યક્રમ ખોડલધામ મંદિર પરિસરમાં થવાનો છે અને ત્યાંથી વર્ચ્યુઅલ આખા સમાજને લાઈવ ત્યાં દેખાડવામાં આવશે। અમે બહુ સારા કામે નીકળ્યા છે બારે અને કોઈ પણ બીજી સંસ્થાની વાત કરવું અયોગ્ય ગણાશે। આ હોસ્પિટલ છે એ 48 એકરની જગ્યા છે, પણ પહેલા ફેઝની અંદર લગભગ 12 એકરમાં આ રૂપ લેશે। 200 બેડેડ હોસ્પિટલ છે, તમામ પ્રકારનું નિદાન અને તમામ પ્રકારની સારવાર ત્યાં મળશે અને લગભગ અંદાજિત ખર્ચ 250 કરોડનો રહેશે। આજે ખૂબ જ સારા પ્રસંગે આપણે બધા ભેગા થયા છીએ, રાજકારણ પણ નહીં, બીજી સંસ્થા પણ નહીં। ફરીથી કહું છું, હોસ્પિટલ દરેક સર્વ સમાજ માટે બનાવવા જઈ રહ્યા છે, સર્વ સમાજ માટે, અને એમાં કોઈ બાકાત નહીં રહે, કોઈ ભાવમાં ફેરફાર નહીં રહે, આવી એક હોસ્પિટલ ખોડલધામ બનાવવા જઈ રહ્યું છે। મેં હમણાં મારા વ્યક્તિઓમાં કીધું, સૌરાષ્ટ્રની અંદર એક પણ હોસ્પિટલ એવી નથી જ્યાં તમામ પ્રકારના નિદાન અને તમામ પ્રકારની સારવાર થઈ શકે। હજી લોકોને અમુક કેન્સર માટે બહાર જવું પડે છે, અમદાવાદ જવું પડે છે, વડોદરા, મુંબઈ, દિલ્હી સુધી જવું પડે છે। તો આ તમામ પ્રકારના જેટલા પણ નિદાન હશે, સારવાર હશે, તમામ પ્રકારની ટેકનોલોજી આમાં લેવામાં આવશે। પહેલા જ કીધું, આ 200 બેડેડની હોસ્પિટલ છે અને 250 કરોડના અંદાજિત ખર્ચે આ હોસ્પિટલ બનવા જઈ રહી છે।